Yo, what's up guys? કેસા છો? વેલકમ બેક ટુ અનધર વિડિયો. તો આજે આપણે વાત કરવાના છે 12મું જ્યોતિર્લિંગ અને લાસ્ટ જ્યોતિર્લિંગ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગની. તો વાહ, આ ઘુષ્મેશ્વર 12મું જ્યોતિર્લિંગ ક્યાં આવેલું? આ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ ને આપણે વંદન કરીએ કે આ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ નજીક 30 કિલોમીટર ઇલોરાની ગુફાની બાજુમાં આવેલું છે. આ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગની બહુ સુંદર કથા છે. તો કહે છે કે એક સુપ્રિય નામનો બ્રાહ્મણ હતો. એ અતિ સાત્વિક, સાદું અને સરળ જીવન જીવતો હતો અને ભગવાનનો મહાન ભક્ત હતો. અને એને સુદેહા નામની એક સુંદર સ્ત્રીની સાથે લગ્ન કર્યા. બંનેનું દાંપત્ય જીવન સરસ મજાનું ચાલતું હતું. થોડાક વર્ષો થયા પણ સુદેહાને કોઈ સંતાન ન થયું, બાળક ન થયું અને એટલા માટે સુદેહા ચિંતિત હતી. સુપ્રિયને તો ભગવાન ઉપર વિશ્વાસ હતો કે ભગવાન જે કરશે તે સારું જ કરશે, પણ સુદેહા બાળક વગર તેને ગમતું નહોતું. એટલે એણે પછી નક્કી કર્યું કે હું મારા પતિનું બીજું લગ્ન કરાવીશ. અને પછી આ સુદેહાને ઘુષ્મા નામની એક નાની બહેન હતી. આ ઘુષ્મા અતિ સાદી, સરળ અને ધર્મપરાયણ હતી અને તેનું સુપ્રિયની સાથે લગ્ન કર્યું. બંને બહેનો શાંતિ અને સ્વસ્થ રીતે પોતાના પતિની સાથે જીવન જીવે જ આવતી હતી. થોડોક સમય થયો એટલે ઘુષ્માને એક તેજસ્વી સુંદર બાળકનો જન્મ આપ્યો અને એક સંતાન થયું. અને આખું ઘર પાછું આનંદ કિલ્લોલથી રહેવા લાગ્યું. અને ધીરે ધીરે તો કે ઘુષ્મા કેવી હતી? તો કે અતિ ધર્મપરાયણ હતી. તે શિવની મહાન ભક્ત હતી. રોજ જે પ્રાતઃ સમયમાં વહેલી ઉઠે, નદીએ સ્નાન કરવા જાય, ત્યાં રેતીનું એક પાર્થિવ શિવલિંગ બનાવે અને પછી આ શિવલિંગની તે પૂજા કરે અને પછી એ શિવલિંગને નદીમાં વિસર્જિત કરી દે. આ રોજનો એનો ક્રમ. અને ધીરે ધીરે અતિ ધર્મપરાયણ આ જે ઘુષ્મા હતી ને, એના લોકો બહુ જ વખાણ કરવા લાગ્યા, કારણ કે ઘુષ્મા અતિ શાંત અને સરળ સ્વભાવની હતી. સુદેહા થોડાક ઊંચા સ્વભાવની હતી. એટલે સુદેહાને પછી શું થયું? તો કે લોકો ઘુષ્માના વખાણ કરવા લાગ્યા ને, એટલે સુદેહાને એની બહેનની ઈર્ષા આવવા લાગી. અને એક દિવસ તો બધા બહુ જ વખાણ કરતા હતા ને, એટલે એને ગુસ્સો આવ્યો અને એને શું કર્યું? તો કે ઘુષ્માનો જે બાળક હતું ને, એ બાળકને એને મારી નાખ્યું. મારી અને નદીમાં ફેંકી દીધું. આ બાજુ ઘુષ્મા પોતાના બાળકને ચારે બાજુ ગોતે છે, પણ બાળક મળતું નથી. પણ એને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ હતો કે ભગવાન જે કરશે તે સારું જ કરશે. એ પોતાની ભક્તિમાં વિચલિત ન થઈ. અને પછી તો કે એના સવારમાં ઉઠી અને નદીના કિનારે એનો જે રોજનો ક્રમ હતો ને, એમ રેતીનું શિવલિંગ બનાવી અને ભગવાનની પૂજા કરવા લાગી અને શિવલિંગને નદીમાં વિસર્જિત કરવા માટે ગઈ. જેવું નદીમાં શિવલિંગને વિસર્જિત કર્યું અને ત્યાં તો શું થયું? તો કે મોટો પ્રકાશ થયો અને એ બાળક છે જીવતું બની અને ઘુષ્માની બાજુમાં દોડતો દોડતો આવ્યો. અને ઘુષ્મા અતિ આનંદ પામી. અને તેવા વખતે ભગવાન તો ક્રોધાયમાન થયા હતા સુદેહા ઉપર. અને તે વખતે ભગવાન ત્યાં પ્રગટ થયા કે ઘુષ્મા, તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું, બોલ. ત્યારે ઘુષ્માએ કીધું કે તમે લોકોના અને જગતના કલ્યાણ માટે અહીંયા રહો. પણ એને કીધું કે આ કૃત્ય તારી બહેન સુદેહાએ કર્યું હતું અને એટલા માટે એને સુદેહાને હું નાશ કરી નાખું. ત્યારે ઘુષ્માએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, સુદેહાના આ કૃત્યને લીધે તો આપ મને મળ્યા છો. આપ તો કરુણાના સાગર છો. તો આપ મારી બહેનને પણ સ્વર્ગે લઈ જજો, એનું પણ કલ્યાણ સાધજો અને જગતનું પણ કલ્યાણ કરજો. અને એટલા માટે ઘુષ્માની વિનંતીથી આજે પણ ભગવાન ત્યાં એ સહ્યાદ્રીની ગિરિમાળાઓની વચ્ચે ભગવાન આજે પણ સ્થિત છે. આવા ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગને આપણે નમસ્કાર કરીશું. તો મહારાષ્ટ્રની અંદર ભગવાન એ ભૂમિમાં 4 વખત આવ્યા. આપણે વાત કરીને કે ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ અને પરલી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, આમ 4 જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રની ભૂમિની અંદર છે. તો આવી ભૂમિને પણ આપણે નમસ્કાર કરીએ. તો ગાઈઝ, આજે આપણે જોયું 12મું જ્યોતિર્લિંગ અને લાસ્ટ જ્યોતિર્લિંગ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ. તો આવા ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગને આપણે નમસ્કાર કરીશું. તો ગાઈઝ, તમને આ વિડીયો કેવી લાગી મને જરૂર કહેજો.
અને લાઈક करना मत भूलना, सब्सक्राइब करना मत भूलना. लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल. थैंक यू.